Hello students, welcome again to the new topic of environment. This is the video of environment part 2. Let's start. હવે આપણે આ વિડીયોમાં એન્વાયરમેન્ટનો સ્કોપ કયા છે, એના કમ્પોનેન્ટ શું છે એના વિશે જાણશું. પાર્ટ એમાં 4 પાર્ટ છે. કયા કયા પાર્ટ છે? પાર્ટ 1, 2, 3 and 4 એના 4 ભાગ છે. પહેલો છે એટમોસ્ફિયર, સેકન્ડ છે હાઇડ્રોસ્ફિયર, થર્ડ છે લિથોસ્ફિયર એન્ડ ફોર્થ છે બાયોસ્ફિયર. બરાબર? તો આપણે ફર્સ્ટ પાર્ટ સૌથી પહેલા એટમોસ્ફિયર શું છે. Atmosphere. In simple words, atmosphere is considered as a layer of various gases surrounding the earth. Atmosphere જે છે એ અર્થના સરાઉન્ડમાં મીન્સ આજુબાજુના જેટલા લેયર ઓફ ગેસીસ હોય છે, અલગ અલગ ટાઈપના વેરિયસ ગેસીસ મીન્સ અલગ અલગ ટાઈપના જેટલા ગેસીસ હોય છે એની જે લેયર હોય છે અર્થના સરાઉન્ડમાં એને શું કહેવાય? એટમોસ્ફિયર કહેવાય. હ્યુમન રિસ્પાયરેશન ડિપેન્ડ્સ ઓન ઓક્સિજન. જે હ્યુમનની બ્રીથિંગ હોય છે, જે એ શ્વાસ લે છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? ઓક્સિજન ઉપર ડિપેન્ડ કરે છે. વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લિવિંગ ઓર્ગેનિઝમ. જે ઓક્સિજન છે એ જીવતા રહેવા માટે જીવિત રહેવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનિઝમ છે, બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ છે. This is also a wild fauna in natural ecosystem and domestic animals. The growth of plants is possible because of carbon dioxide. The growth of plants is possible because of carbon dioxide. હવે એમાં કહેવા માંગે છે કે there is also a wild fauna in natural ecosystem. જે સ્થાનિક પ્રાણી હોય છે અને ડોમેસ્ટિક એનિમલ્સ મીન્સ જે એનિમલ્સ બધા હોય છે એ બધું આમાં તમારા એટમોસ્ફિયર્સમાં આવે છે. ધ ગ્રોથ ઓફ પ્લાન્ટ્સ, જે પ્લાન્ટ હોય છે આપણી પાસે, જે ટ્રીઝ ને બધા હોય છે એનો જે ગ્રોથ હોય છે એ મોટા થાય છે એ શેના કારણે થાય છે? કાર્બન ડાયોક્સાઇડના લીધે થાય છે. એ ન હોય તો પ્લાન્ટનું ગ્રોથ ન થાય. હવે એમાં બે પોઈન્ટ છે. At the lowest level, there is troposphere. It is up to 12 kilometer and is inevitable for survival of man and animals. એનું મીનિંગ છે કે જે એટમોસ્ફિયર છે એના સૌથી લોવેસ્ટ લેવલમાં, સૌથી નીચેના લેવલ એને શું કહેવાય? ટ્રોપોસ્ફિયર. એનું નામ છે ટ્રોપોસ્ફિયર. એટમોસ્ફિયરની સૌથી નીચેની લેયર એ ક્યાં સુધી છે? 12 કિલોમીટર સુધીની છે. અને એ જે છે એ મેન અને એનિમલ્સ માટે એના જીવિત રહેવા માટેની અનિવાર્ય કન્ડિશન છે, કમ્પલસરી વસ્તુ છે કે એના એ હોવી જ જોઈએ. અધરવાઇઝ મેન અને એનિમલ્સ જે આપણે પર્સન્સ બધા છીએ અને આપણે બધા આજુબાજુમાં જેટલા પ્રાણીઓ છે એ બધા સર્વાઈવ નહીં કરી શકે. સેકન્ડ પોઈન્ટ છે દેન કમ્સ સ્ટ્રેટોસ્ફિયર અપ ટુ 50 કિલોમીટર. એના પછી આવે છે સ્ટ્રેટોસ્ફિયર. એ લેયર ઓફ સલ્ફેટ ઇઝ કન્સિડર્ડ યુઝફુલ ફોર ફોર્મેશન ઓફ રેન. એમાં જે લેયર ઓફ સલ્ફેટ હોય છે સ્ટ્રેટોસ્ફિયરમાં, જે લેયર ઓફ સરફેસ હોય છે તો આપણે વરસાદ માટે થઈને એના વરસાદને બનવા માટે જે એનું ફોર્મેશનની આખી પ્રોસેસ હોય છે એ એમાં યુઝફુલ હોય છે, એમાં કન્સિડર કરવામાં આવે છે, એની પ્રોસેસમાં એ યુઝ થાય છે રેનમાં. હવે એટમોસ્ફિયર ઇઝ એ કોમ્પ્લેક્સ ડાયનેમિક સિસ્ટમ છે વિચ એફેક્ટ all human beings and animals. એટમોસ્ફિયર એક ડાયનેમિક સિસ્ટમ છે જે બધા હ્યુમન્સને અને એનિમલ્સને ઇફેક્ટ કરે છે. There is a variation in climate, temperature and rainfall in different areas of earth.
હવે એટમોસ્ફિયરમાં બધું કેવી રીતે વેરિએશન્સ હોય છે, ક્લાઇમેટમાં બધી જગ્યાનું વેધર અલગ અલગ હોય છે, ઠંડક હોય છે, ગરમી હોય છે, બધા ટેમ્પરેચર બધી જગ્યાના અલગ અલગ હોય છે, અને રેનફોલ બધી જગ્યા અલગ અલગ વરસાદના લેવલ્સ હોય છે ઇન ડિફરન્ટ એરિયાઝ ઓફ અર્થમાં તમે જ્યાં જ્યાં જશો એ બધી જગ્યા એનું ક્લાઇમેટ, ટેમ્પરેચર અને રેનફોલ જે હોય છે એ બધી જગ્યા અલગ અલગ હોય છે. For any man or animal, it is not possible to survive without air. ગમે મેન હોય કે એનિમલ હોય એ એયરના જ્યાં સુધી એને ઓક્સિજન નહીં મળે ત્યાં સુધી એ સર્વાઈવ કરી નહીં શકે. ક્લીન એર ઇઝ નેસેસરી ફોર સર્વાઈવલ ઓન ધ અર્થ. અર્થ ઉપર સર્વાઈવ કરવા માટે, જીવિત રહેવા માટે આપણે ક્લીન એર જોઈએ, ક્લીન ઓક્સિજન જોઈએ છે. Carbon monoxide and other toxic gases creates greenhouse effect in the atmosphere. કાર્બન મોનોક્સાઇડ અને અધર ટોક્સિક ગેसेस બીજા જે ગેसेस હોય એ બે ભેગા થઈને ગ્રીન હાઉસ ઇફેક્ટ એટમોસ્ફિયરમાં બનાવે છે. In the cities, we face the problem of population due to vehicle running on fossil fuel. Fossil fuels means પેટ્રોલ અને ડીઝલ, આમાં બે આવી ગયા છે કે આપણે સિટીઝમાં પોલ્યુશનની જે પ્રોબ્લેમ છે એને બહુ વધારે આપણે ફેસ કરી રહ્યા છીએ. હવે જે આપણે પ્રોબ્લેમ છે સિટીઝમાં, શેનું મેઇન પ્રોબ્લેમ છે? પોલ્યુશનનું મેઇન પ્રોબ્લેમ છે. એ જેટલા વ્હીકલ્સ વધે છે એના હિસાબે સિટીઝમાં પોલ્યુશન વધતું જાય છે. અને એમાં આપણે કયા ફ્યુલ યુઝ કરીએ છીએ? જનરલી બધા વ્હીકલ્સમાં પેટ્રોલ અને ડીઝલનું તે ફ્યુલ યુઝ થાય છે. This type of air pollution affects human being on a large scale. આ જે એર પોલ્યુશન છે એ હ્યુમન્સ બીંગ્સને લાર્જ સ્કેલ ઉપર એફેક્ટ કરે છે, એના બોડી ઉપર એફેક્ટ કરે છે, એના રહેન સહેન ઉપર ઇફેક્ટ કરે છે. હવે સેકન્ડ પોઈન્ટ, હાઇડ્રોસ્ફિયર. Hydrosphere consists of all type of water resources on, under and above the earth. હાઇડ્રોસ્ફિયરમાં બધા ટાઈપના, ઓલ ટાઈપના વોટર રિસોર્सेस હોય છે. જે ઓન મીન્સ આપણે જ્યાં રહી છીએ અહીંયા છે, અંડર મીન્સ અર્થની અંદર, એન્ડ એબવ ધ અર્થ અર્થની ઉપર. જેટલા ટાઈપના વોટર રિસોર્सेस છે એ બધું શેમાં આવે છે? હાઇડ્રોસ્ફિયરમાં. ઇટ ઇન્ક્લુડ્સ ધ oceans, seas, lakes, ponds, rivers, streams, snow, ice caps, clouds, etc. એમાં એ બધા સાગર, મહાસાગર, પછી તમારે સ્ટ્રીમ, સ્નો છે, રિવર્સ છે, ક્લાઉડ્સ છે, વાદળા છે, એની બધું આમાં આવી જાય છે. એ બધી વસ્તુ તમારે શેનાથી બને છે? વોટરથી બને છે. એટલા માટે વોટર ઇઝ યુઝડ એઝ, વોટર તમે કેવી રીતે યુઝ કરો છો? પ્યોર ડ્રિંકિંગ વોટર, તમે પાણી જે પીવો છો એ પ્યોર ડ્રિંકિંગ વોટરમાં યુઝ કરો છો. વોટર ફોર હાઉસહોલ્ડ પર્પઝ, ઘરના કામ કરવા માટે તમે વોટરનું યુઝ કરો છો. વોટર ફોર ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીમાં કામમાં જે વોટરનું યુઝ થાય છે એ. વોટર ફોર એગ્રીકલ્ચર પર્પઝ, જે ખેતરમાં બધું એગ્રીકલ્ચરનું કામ હોય છે એમાં તે વોટર વગર કઈ કામ ન થાય, પાણી વગર કઈ કામ ન થાય. ધ ઓશિયન વોટર પ્રોવાઇડેડ ફૂડ લાઇક ફિશ, ક્રેબ્સ, ઇટીસી. હવે જે સાગરનું પાણી હોય છે, મહાસાગરનું જે પાણી હોય છે એમાંથી આપણે ફિશ, ક્રેબ્સ ને એ બધું લઈને આપણે ખાઈ છીએ. આપણને ફ્રૂટ પણ પ્રોવાઈડ કરે છે, આપણને આપે છે. હવે એના જો વોટરના 3 પોઈન્ટ છે. 97% of the water supply on the earth is a form ocean. જે 97% વોટર સપ્લાય થાય છે અર્થમાં એ ક્યાંથી આવે છે? ફ્રોમ ઓશિયનથી આવે છે, મીન્સ મહાસાગરથી આવે છે. 2% of the water source is blocked in the glacier and ice caps. જે 2% વોટર છે એ ક્યાં બ્લોક છે? મીન્સ એ ક્યાં જાય છે? ગ્લેશિયરમાં જાય છે, મીન્સ જે મૂવિંગ માઉન્ટેન્સ હોય છે, અને આઈસ કેપ્સમાં જાય છે, મીન્સ હિમશિખરમાં
બે જગ્યા 2% ઓફ વોટર જાય છે. હવે only 1% is available in the form of rivers, lakes and groundwater which can be used by people living on earth. ખાલી 1% વોટર હોય છે જે આપણા રહેવા માટે, આપણને જીવિત રહેવા માટે અર્થમાં પ્રોવાઈડ થાય છે. આપણને એટલું જ, આપણે 100% માંથી 1% વોટર આપણે જીવા માટે યુઝ કરીએ છીએ, પીપલ લિવિંગ ઓન ધ અર્થ. થર્ડ પોઈન્ટ છે લિથોસ્ફિયર. An outer layer of the solid earth consists of minerals occurring in the earth crust. They are soil like air and water, minerals, organic matters, etc. An outer layer of the solid earth, જે earth છે એની જે outer layer છે, consist of minerals occurring in the earth crust. એનું મીનિંગ છે કે જે મિનરલ્સ છે અકરિંગ ઇન ધ અર્થ ક્રસ્ટ મીન જે એની હાર્ડ લેયર છે એના ઉપર આ બધા મિનરલ્સ કન્સિસ્ટ કરે છે. દે આર સોઇલ લાઇક એર એન્ડ વોટર, મિનરલ્સ, ઓર્ગેનિક મેટર્સ, ઇટીસી. એ કયા કયા હોય છે? એર હોય છે, એર મિનરલ્સ હોય છે, વોટર મિનરલ્સ હોય છે, ઓર્ગેનિક મેટર્સ હોય છે. અલગ અલગ ટાઈપ્સના મિનરલ્સ હોય છે એના આઉટર લેયરમાં, જે અર્થની હાર્ડ લેયર છે એમાં. સોઇલ ઇઝ ધ મેજર રિક્વાયરમેન્ટ ફોર એગ્રીકલ્ચર એન્ડ પ્રોવાઇડિંગ ફૂડ ટુ હ્યુમન બીંગ. જે સોઇલ હોય છે ઇઝ ધ મેજર રિક્વાયરમેન્ટ ફોર એગ્રીકલ્ચર. જે એગ્રીકલ્ચર મીન્સ ખેતરના કામ કરવા માટે સોઇલની સૌથી વધારે રિક્વાયરમેન્ટ હોય છે, ખાતરની સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. કેમ કે એનાથી પ્રોવાઇડિંગ ફૂડ ટુ હ્યુમન બીંગ, એ જે એગ્રીકલ્ચરથી તે હ્યુમન બીંગ્સને ફૂડ પ્રોવાઈડ થાય છે, એના ઉપરથી તે માણસોને ખાવાનું મળે છે. Microscopic flora, soil fauna and fungi in soil breaks down animals wastage and plants litters which is useful for developing nutrients for the growth of plants. જે એનિમલ્સ હોય છે એનું જે વેસ્ટેજ હોય છે એમાં જે બધા મિનરલ્સ અલગ અલગ ટાઈપ્સના હોય છે એ ખાદ તરીકે કામમાં આવે છે. એ બધા અલગ અલગ એનિમલ્સનું અલગ અલગ ટાઈપ્સનું હોય છે. એ એના ભાગ પાડીને શેમાં આપણે યુઝ કરી છીએ? પ્લાન્ટના ગ્રોથમાં આપણે એનું ખાતર તરીકે યુઝ કરી છે. Minerals are the base of industries, destructions of underground resources of oil, coal and gases. Minerals જે છે, minerals are the base of, minerals એના base છે industries, destructions of the underground resources. હવે ઇન્ડસ્ટ્રીઝનો જે બેઝ હોય છે એ શું છે? મિનરલ્સ છે. extraction of underground resources of oil, coal and gas. હવે જે અંડરગ્રાઉન્ડ રિસોર્सेस છે એનું જે મિનરલ્સમાંથી જે નિષ્કર્ષણ નીકળ્યું છે એ શું છે? ઓઇલ છે, કોલ છે અને એ ગેસ છે. એ ત્રણ ફોર્મમાં નીકળે છે. બરાબર. બિફોર 4.5 billion years ago, 4.5 billion year પહેલા, lithosphere was only in the form of a hot ball. લિથોસ્ફિયર શેના ફોર્મમાં હતું? એક હોટ બોલના, ગરમ બોલ હોય એના ફોર્મમાં ઈ હતું. which turned into the earth, જે શેમાં ચેન્જ થઈ ગયું? અર્થમાં ચેન્જ થઈ ગયું. બિફોર 3 billion year the earth suppressed and temperature cooled down significantly. એનું મીનિંગ છે કે the earth suppressed, જે અર્થ છે એ કમ્પ્રેસ થઈ એના ફોર્સના લીધે, અને ટેમ્પરેચર કુલ્ડ ડાઉન, અને એનું જે ટેમ્પરેચર હતું, કેમ કે હોટ બોલ ગરમ બોલના રૂપમાં હતું તો એના ટેમ્પરેચર ઓછું થયું, કુલ થયું, ઠંડુ થયું, ડાઉન સિગ્નિફિકન્ટલી, ધીમે ધીમે એ ઠંડુ થતું ગયું. This became the turning point as it was a beginning of a life on planet Earth. જ્યારે અને એ ધીમે ધીમે ઠંડુ થતું ગયું, એ એનું ટર્નિંગ પોઈન્ટ હતું.
it was a beginning of a life on planet earth. પ્લેનેટ અર્થ ઉપર ઈ લાઈફ માટેની બિગનિંગ હતી, સ્ટાર્ટિંગ હતી કે હવે એ ઠંડુ થઈ ગયું છે તો આપણે આમાં જીવી શકીએ છીએ. The crust of the earth is about 7 kilometers thick under the continents. હવે જે અર્થ હતી બરાબર એની જે હાર્ડ લેયર હતી કેટલી થીક હતી? 7 કિલોમીટર થીક હતી, એટલી જાડી હતી. In total there are about 92 elements in the lithosphere. ટોટલ આપણે લિથોસ્ફિયરમાં કેટલા એલિમેન્ટ્સ છે? 92 એલિમેન્ટ્સ છે. હવે 47% ઓક્સિજન, 28% સિલિકોન, 8% એલ્યુમિનિયમ, 5% iron, 4% sodium, magnesium, potassium and calcium. આ બધા લિથોસ્ફિયરમાં આટલી વસ્તુ એટલા percentage આના છે લિથોસ્ફિયરમાં છે. In combination they are forming 200 common mineral compound. આ બધાના કોમ્બિનેશન થી ઓક્સિજન, સિલિકોન, એલ્યુમિનિયમ, આયરન, સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ એન્ડ કેલ્શિયમ આ જે બધા મિનરલ્સ છે બરાબર એને આપણે મિક્સઅપ કરીને થોડોક ઘણું ચેન્જીસ કરીને કેટલા મિનરલ કમ્પાઉન્ડ બને છે 200 કોમન મિનરલ કમ્પાઉન્ડ બને છે, ફોર્મ થાય છે બરાબર. Point number 4, biosphere. For any living organism, biosphere is considered as a real and it interacts with other elements of environment, that is atmosphere, hydrosphere and lithosphere. હવે ગમે જગ્યા જીવિત રહેવા માટે લિવિંગ ઓર્ગેનિઝમ જીવા માટે બાયોસ્ફિયર ઇઝ કન્સિડર્ડ એઝ અ રિયલ બાયોસ્ફિયર ને શું માન્યું છે? એનું એરિયા છે. બાયોસ્ફિયર તો કમ્પલસરી હોવું જ જોઈએ. ઇટ ઇન્ટરેક્ટ્સ વિથ અધર એલિમેન્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ. એ શેનાથી ઇન્ટરેક્ટ થાય છે? એન્વાયરમેન્ટના અધર એલિમેન્ટથી. અધર એલિમેન્ટ કયા કયા છે એન્વાયરમેન્ટના? એટમોસ્ફિયર છે, હાઇડ્રોસ્ફિયર છે અને લિથોસ્ફિયર છે. ઇટ ઇન્ક્લુડ, આમાં શું ઇન્ક્લુડ થાય છે? એનર્જી સોર્સ અને ફૂડ. બે જ વસ્તુ જોઈએ આપણે જીવા માટે. Energy source it consists of collection of fuel, wood with other form of organic matter. હવે એનું મીનિંગ શું છે? કલેક્શન ઓફ ફ્યુલ વુડ એનું મીનિંગ છે કે જે ફ્યુલ વુડ મીન્સ લાકડાનો જે ફ્યુલ હોય. હવે તમે શેની માટે? કુકિંગ માટે, હીટિંગ માટે, જેની માટે યુઝ કરો છો એમાં ઘણા બધા કલેક્શન્સ હોય છે ફ્યુલ વુડના વિથ અધર ફોર્મ ઓફ ઓર્ગેનિક મેટર. અલગ અલગ ફોર્મનું કલેક્શન્સ હોય છે સેમ એનર્જી સોર્સમાં. એટલે એનું નામ શું આપ્યું? ફ્યુલ વુડ. હવે એનું કેવી રીતે તમે યુઝ કરો છો એ તમારા ઉપર છે કે કુકિંગ માટે યુઝ કરો છો કે તમે હીટિંગ માટે યુઝ કરો છો. એ જેની માટે તમે યુઝ કરો પણ એ શેમાં આવશે? એનર્જી સોર્સમાં આવશે. Timber and other construction material are also energy source. Timber શું છે? A large piece of wood. કઈક મોટો લાકડો છે એ તો તમે એનર્જી સોર્સ ના તરીકે યુઝ કરી શકો. and other construction materials are also energy source. મતલબ તમારી આજુબાજુમાં ગમે રીતે તમે જે એનર્જી સોર્સ બનાવી શકો છો એ બધા આમાં કન્સ્ટ્રક્ટ કરી શકો. એ બધું આમાં આવી જાય છે એનર્જી સોર્સમાં તમારે. ફૂડ ફોર મેટાબોલિક રિક્વાયરમેન્ટ, ક્રોપ્સ એન્ડ ડોમેસ્ટિક એનિમલ્સ આર યુઝફુલ ફોર હ્યુમન બીંગ. ક્રોપ્સ એન્ડ ડોમેસ્ટિક એનિમલ્સ મીન્સ કેટ છે, તમારે રેબિટ છે, ડોગ છે, એ બધા તમારે ડોમેસ્ટિક એનિમલ્સમાં બધા તમે જે ઘરે રાખતા હોય એ બધા શેમાં આવે છે? યુઝફુલ ફોર હ્યુમન બીંગ. હ્યુમન બીંગ્સ માટે આ બધા યુઝફુલ છે. All forms of life is interdependent to form of a food chain. It is dependable factor for living organism. એનું મીનિંગ છે કે જે તમે જમો છો જે એક આખી ચેન હોય છે ફૂડ માટેની.
એ ઇન્ટરડિપેન્ડન્ટ હોય છે એકબીજા ઉપર. એ આપણને દેખાતી નથી પણ એકબીજા ઉપર આપણે ઇન્ટરડિપેન્ડન્ટ હોય છે. એનિમલ્સ, મેન, બર્ડ્સ ને બધું આવી ગયું, એ બધા એકબીજા સાથે ક્યાંક ના કંઈક એકબીજા ઉપર ડિપેન્ડ કરી છીએ આપણે. It is a dependable factor for living organism. એનું મીનિંગ છે કે રહેવા માટે બધા એકબીજા ઉપર ડિપેન્ડ હોય છે, ઇન્ટરડિપેન્ડન્ટ હોય છે. આપણને ખબર નથી હોતી કે આપણે કોના ઉપર ડિપેન્ડ છીએ જીવિત રહેવા માટે, કેમ કે ક્યાંક ના ક્યાંકથી આપણને એ ફૂડ પ્રોવાઈડ કરે છે, આપણને નથી ખબર કે આપણે ક્યાંથી ફૂડ પ્રોવાઈડ થયું છે. It is a comparatively thin layer of air, water, rock, soil and other living creatures which form a structure and basic functional unit on environment for living system. જે બાયોસ્ફિયર છે એ થિન લેયર છે. શેની લેયર છે? એર, વોટર, રોક્સ, સોઇલ એન્ડ અધર લિવિંગ ક્રિએચર્સ. આ બધાને મિક્સઅપ એક થિન લેયર બનાવે છે. વિચ ફોર્મ structural and basic functional unit on environment. environmentમાં એક structural and basic functional unit બનાવે છે. લિવિંગ સિસ્ટમની આખી લિવિંગ પ્રોસેસ બની જાય એન્વાયરમેન્ટમાં બનાવે છે. That is why we are calling it is an earth. એટલા માટે આપણે એને શું કહીએ છીએ કે આપણે અર્થમાં છીએ. બરાબર. હવે એના પછીના વિડીયોમાં હું તમને બાયોજિયોકેમિકલ સાયકલ્સ જે છે, કાર્બન સાયકલ, નાઇટ્રોજન સાયકલ અને હાઇડ્રોલોજિકલ સાયકલ, એ 3 સાયકલ્સ છે. એના પછીના વિડીયોમાં હું તમને એ 3 સાયકલ ડિસ્ક્રાઇબ કરીશ, એને ડિટેલમાં તમને બતાવીશ. ઓકે, થેન્ક યુ.